શ્રીજી મહારાજ વારંવાર પ્રકરણ ફેરવતા. ગઢપુરમાં લીલુડા લીમડા નીચે ગાદી તકિયા પર બિરાજમાન થયા છે અને આગળ સંતો તથા હરિભક્તોની સભા બેઠી છે. એક વખત મહારાજે એવું પ્રકરણ ચાલુ કર્યું કે જેને સભામાં ઊંઘ આવે તેને સોપારીનો બેરખો મારીને જગાડે. ભક્તજન સફાળા જાગી જાય અને સોપારીનો બેરખો શ્રીજી મહારાજને આપીને પગે લાગે. આ રીતે પ્રભુ ભક્તજનોને જગાડે છે. શ્રીજી મહારાજનું મૂળ સૂત્ર છે, ઊંઘને જીતો. ઊંઘને આળસ તજી દે, વખત વહી જાશે વાતમાં. પ્રેમે પ્રભુને ભજી લે, વખત વહી જાશે વાતમાં. જેને ભગવાન ભજવા હોય, જીવનું કલ્યાણ કરવું હોય, તેને જીવનમાંથી આળસને ઊંઘ ઓછી કરવી જ પડે. શ્રીહરિએ સમાજને જગાડવાનું કામ કર્યું છે. નિત્યાનંદ સ્વામી કથા વાંચે છે. ત્યાં અચાનક સુરા ખાચરને જોલું આવ્યું. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, તમારા સખા સુરા ખાચર ઊંઘે છે. શ્રીજી મહારાજે સુરા ખાચર ઉપર બેરખો ફેંક્યો. બેરખો એટલે શું? 4-5 સોપારીને દોરામાં પોરવીને રાખે તે. સુરા ખાચર સફાળા જાગી ગયા. બેરખો આપવા આવ્યા. પગે લાગીને બેરખો પ્રભુને આપ્યો. પ્રભુએ પૂછ્યું, કેમ સભામાં ઊંઘતા હતા? સુરા ખાચર બોલ્યા, પ્રભુ, હું ઊંઘતો નહોતો, પણ તમારા સ્વરૂપનું ધ્યાન કરતો હતો. એમ કહી સભામાં બેઠા. સભામાં જ્ઞાન કથા ચાલુ છે. ત્યાં મુકુંદ બ્રહ્મચારીને જોલું આવ્યું. સુરા ખાચર કહે છે કે, હે મહારાજ, આ મુકુંદ બ્રહ્મચારી નસકોરા બોલાવે છે, છતાં કેમ બેરખો મારતા નથી? તમે બ્રહ્મચારીનો પક્ષ રાખતા લાગો છો. શ્રીજી મહારાજે બ્રહ્મચારી ઉપર બેરખો ફેંક્યો. મુકુંદ બ્રહ્મચારી સફાળા જાગી ગયા અને શ્રીજી મહારાજ જે ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા તે ગાદી તકિયાને શ્રીજી મહારાજ સહિત ઉપાડીને ભાગ્યા. પ્રભુ બોલ્યા, અમને ઉપાડીને ક્યાં જાઓ છો? બ્રહ્મચારીએ કહ્યું, હે મહારાજ, મને એમ થયું કે આગ લાગી છે, તેથી તમને બચાવવા તકિયા સહિત લઈને ભાગ્યો. આગ લાગે તો જેમ પોતાના પ્રાણ બચાવવાને પ્રયત્ન કરે, તેમ હે મહારાજ, તમે અમારા જીવન પ્રાણ છો. શ્રી હરિએ કહ્યું, મુકુંદ બ્રહ્મચારી ઊંઘતા નથી, પણ ત્રણેય અવસ્થામાં અમારું ધ્યાન કરે છે, અમારી સેવામાં છે. થોડી વાર થઈ ત્યાં બ્રહ્માનંદ સ્વામીને જોલું આવ્યું. પ્રભુએ તુરંત એમના ઉપર બેરખો ફેંક્યો. તેથી સ્વામી જાગી ગયા. 2 હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, હે મહાપ્રભુ, હું ઊંઘતો નહોતો, પણ તમારા સ્વરૂપનું ધ્યાન કરતા કરતા કીર્તન કરતો હતો. પ્રભુએ કહ્યું, કીર્તન ગાઈ સંભળાવો. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, તમે બધા લીંબ વૃક્ષના ફરતા રાસ રમો અને હું કીર્તન ગાઉં. તમે બધા ઝીલો. રાસ શરૂ થયો. બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાય છે. તારો ચટક રંગીલો છેડલો યલ બેલારે, કઈ નવલક સુંબી પાઘ રંગના રે લારે, શિરય જબ કલંગી શોભતી યલ બેલારે, હૈડા મારા ખ્યાલા ગરંગના રે લારે, મોળીડું છાયું મોતીએ યલ બેલારે, ફૂલડાની સુંદર ફોર રંગના રે લારે, કેરે રંગે ગુચ્છ ગુલાબના યલ બેલારે, જોઈ ભ્રમર ભમે તે ઠોર રંગના રે લારે, તારી પાઘલડીના પેચમાં યલ બેલારે, મારું ચિતડું થયું ચકચૂર રંગના રે લારે, બ્રહ્માનંદ કહે તારી મૂરતિ યલ બેલારે, વણ દીઠે ઘેલી તૂર રંગના રે લારે. રાસ રમતા રમતા 4 પદ બોલ્યા. શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. બાથમાં લઈને મળ્યા.
અને પોતાનો હસ્તકમળ સ્વામીના મસ્તક ઉપર મૂક્યું. રાજીપો વ્યક્ત કરતા કહ્યું, ધન્ય છે સ્વામી તમારી ભક્તિને. તમે ત્રણેય અવસ્થામાં અમારું ધ્યાન કરો છો. અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી તે ભારે કઠણ કામ છે. હંમેશા ખટકો રાખીને ભક્તિ કરવી. માણસ માત્રને જમવાનો, ભણવાનો, કમાવાનો, શરીર સાચવવાનો કેવો ખટકો છે. ગમે તેટલું દુઃખ આવે, શેઠ વઢ્યા કરે, તોય પૈસા કમાવાની ગરજ છે તો બધું સહન કરીને કમાણી કરવી પડે છે. કમાય નહીં તો ભૂખ્યા રહે. તેમ ભજન ભક્તિ કરવાનો ખટકો રાખવો. જય શ્રી સ્વામિનારાયણ.